તો આ બનાવ્યો આપણે સિમલી ચૂલો બનાવ્યો. કોઈ દી બનાવ્યું નથી, પહેલી રેકડ બનાવ્યો જિંદગીની અંદર. ચૂલો તો રાખ્યો, ફાઈબરનો ચૂલો છે. આજે તમને બતાવવા જ્યારે ચૂલો તો રાખ્યો, સાણા બર્તન ચૂલે રોટલા કર્યા રાંધવાનું. પણ આ તો એક શોખને ખાતર બનાવ્યો અને કલાર જો કરવા કે આપણે કંઈ પણ બનાવવું હોય તો હાવ એવું નથી કે નો જ બનાવી શકીએ. અમે મારી જિંદગીમાં પહેલી રકડ બનાવીને હું ગયા એટલે ઓરીપો કંઈ નથી કીધો. મારી મા કરતા ગામડામાં રહેતા હતી. અને હા, પાછો શિયાળો હાલેથી કોઈ ઓલો ચૂલો છે ત્યારે આપણે ગરમ પાણીના ટોપિયાને વજનવાળી વસ્તુ મૂકીએ તો લોટાનો ચૂલો હોય તો વરે જાય, અને ફાઈબરનો ચૂલો હોય તો સિરાઈ જાય. એટલે આમાં ગરમ પાણીને વજનવાળી વસ્તુને એ કરવું હોય તો એ થઈ શકે, કોઈ રસોઈ બનાવવી હોય તો પણ બને શકે. એટલે પહેલી રકડ વિચાર્યું, મેં વિડીયો જોતાં મને મગજમાં ઓટોમેટિક ચૂલાનો વિડીયો આવ્યો હતો. મગજમાં ઘૂરી ઉપડે ગઈ કે જાણે મારે પણ આ કંઈક બનાવવું જોઈએ, કંઈક આવડે તો ઠીક છે, અને જો સક્સેસ થાય તો મારા ભાગને, નિષ્ફળ જાય તો ચૂલાના ભાગ. જો સક્સેસ થાય તો વાપરી, નિષ્ફળ જાય તો બે ચાર ધોકા મારે, ભાંગે કૂટળે અને ખાલી જો આ દિવાલ જ વેટાડવી. બરાબર ફેંકી દીધું, આમાં કંઈ માખીએ નહીં રોટલો. પણ એકવાર બનાવવો હતા ખરી, એટલે મેં આ બનાવ્યો. ને એ પણ પાછો સિમલી ચૂલો બનાવ્યો, કારણ કે ધવાડો કે કંઈ ન થાય ને ફરિયામાં અટાણ છોકરાને ધવાડો ગમતો નથી. એટલે એ કહે કે આ કંઈ ધવાડાવાળી વસ્તુ કરવાની ને એ નૂતાથી બનાવ્યો હોય તો બનાવાય ન દે. સિમલી ચૂલો બનાવ્યો એટલે ધવાડો ન થાય. અને પાછો એક બાજુ સાઈડમાં દિવાલને થડમાં બનાવ્યો તો આડોય ન આવે ને કે ચોખા ભાતે અટાણ ને કંઈ આવા કરવા દેતા લફડા કે ઉપાડો તો મારા ખંડેરા આદરીને બેઠા હતી. પાત વરે હાંજી રાતી સાનોમુનો એ વેરા પાણી કરીને હુવે ઘરના તાર બનાવી નાખ્યો. દી માટી ગોડે રાખી દીધી હતી. મને કે મમ્મી માટી કામ કરવાનું, એ કે લીધી આ માટીનું કામ કરવું. મેં કીધું ઝાડવામાં ખામણામાં નાખવી માટે. આ જો ઝાડવા છે, ગુંદો છે, અરીઠી, કરેણું, બરોબર મસ્તીના ઝાડવા છે. બતાવો હમણાં આ સાણા બર્તન આપણે રસોઈ બનાવવા માટે જ્યાં બે બાજુ હોટલીઓ ખડકી દીધા. અને હમણાં કરેણું છે એ કટિંગ કીધું. આ ગુલાબી કરેણા, પીળીઓ ને સફેદ ને પગુડી ને બધી કરેણું છે. અરીઠી છે. ફાલ આવ્યો, જો ફાલ દેખાય. 2-3 વર્ષ ત્યાં ફાલ આવે, પણ ભેગો લીમડો ઉતો કરવો તે ન બહુ થવા દેતો, લીમડો વાર કાપી નાખ્યો. એટલે આ તો આપણે એક કલા, આપણે એ થાય કે આપણે કાંઈ પણ મગજમાં થાય કે આપણે બનાવવું તો આપણે એને કોઈને ન રાખવું કે ન જ આવડે. આપણે શીખવા ધારીએ તો આવડે પણ જાય. એટલે એક કલા રજૂ કરવા માટે. અને બીજા નંબરમાં તણે આ જે શિયાળાની સિઝન હાલે એટલે ગરમ પાણીને બધું થઈ શકે એ માટે આ બનાવ્યો ચૂલો. સીતારામ, જય વસરાજ, જય માતાજી.